નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સરદાર પાસેના અકસ્માત કેસમાં કાર ચાલકની ધરપકડ। ઘટના સ્થળેથી નાસી છૂટેલા ગોપાલ સભાડને આજી ડેમ પોલીસે દબોચી લીધો। 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા। રાજકોટના ભાવનગર રોડ પર સરદાર પાસે શનિવારે હોન્ડા સિટી કારે અલ્ટો કારને ઠોકરે લીધી હતી। અકસ્માત બાદ અલ્ટો કારમાં આગ ભભૂકી ઉઠતા 2 બાળકો સહિત 4 લોકોના મોત થયા હતા। બનાવને પગલે આજી ડેમ પોલીસે હોન્ડા સિટી કારના ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। ગોંડલના વોરાકોટલા રોડ પર વિજયનગરમાં રહેતા અતુલભાઈ મકવાણાના પિતરાઈભાઈના દીકરાના લગ્ન હોવાથી ભંડારિયા ગામે ગયા હતા। બાદમાં લગ્ન પ્રસંગ પતાવી પરિવાર સાથે પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે સરદાર પાસે પૂરપાટ જતી સિટી હોન્ડા કારે ઠોકરે લેતા અલ્ટો કારમાં આગ ભૂકી ઉઠતા નીરુબેન અતુલભાઈ મકવાણા ઉંમર વર્ષ 30, તેની પુત્રી હેતવી ઉંમર વર્ષ 4, ભાણેજ મિતુલ ઉંમર વર્ષ 13 અને ભત્રીજી હેમાંશી ઉંમર વર્ષ 19ના મોત નીપજ્યા હતા। જ્યારે કાર ચાલક સાહિલ ભૂપતભાઈ સરવૈયા, હિરેન અતુલભાઈ મકવાણા, નીતુબેન અશોકભાઈ સાકરિયા અને એકતા અશોકભાઈ સાકરિયાને સામાન્ય ઈજા થઈ હતી। આજી ડેમ પોલીસ મથકના પીએસઆઈ રાણા સહિતના સ્ટાફે ગુનો નોંધી સિટી કારના ચાલક જસદણના ભંડારિયા ગામે રહેતો અને ગામમાં ચાની હોટલ ચલાવતો ગોપાલ વલ્લભભાઈ સભાડની ધરપકડ કરી હતી। જેની પૂછતાછમાં તેને થોડા દિવસો પહેલાં 1.5 લાખની કાર લીધી હતી અને સરદાર માલ સામાન લેવા ગયો હતો। પરત ગામ આવતી વેળાએ કારમાંથી બેલેન્સ ગુમાવતા અકસ્માત થયાનું રટણ કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।